વિશ્વસંત પૂજ્ય મોરારી બાપુ અહીં પધારવાના છે અને અહીંયા એક મોટો મંડપની અત્યારે સજાવટ ચાલી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. સદભાવના વૃદ્ધાશ્રમનું જે લોકાર્પણનો પ્રોગ્રામ છે 1 માર્ચે પરમ પૂજ્ય વિશ્વસંત મોરારી બાપુના વરદ હસ્તે, આ એ જગ્યા ઉપર હું ઊભો છું. અહીંયા યજ્ઞ સહિતના કાર્યક્રમો થવાના છે. પૂજ્ય બાપુ અહીં પધરામણી કરવાના છે અને અહીંયા એક મોટો મંડપની અત્યારે સજાવટ ચાલી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. વિશાળ જનમેદની બેસી શકે, લોકો આરામથી અહીં બેસી અને યજ્ઞ સહિતનો ધાર્મિક જે કાર્યક્રમ છે એનો લાભ લઈ શકે એ માટેની સરસ વ્યવસ્થા અહીંયા તૈયાર થઈ રહી છે. એ દ્રશ્ય આપને હું અત્યારે બતાવી રહ્યો છું. વિશ્વસંત પૂજ્ય મોરારી બાપુ અહીં પધારવાના છે અને ખાસ કરીને શોભાયાત્રા સહિતના જે કાર્યક્રમો છે ને લગભગ ફૂલ ડે પ્રોગ્રામો, આખો દિવસના કાર્યક્રમો અહીંયા યોજાવાના છે. એ પવિત્ર જગ્યા ઉપર હું અહીં ઊભો છું. સદભાવના વૃદ્ધાશ્રમની જોડાજોડ આ જગ્યા છે. એ જગ્યા ઉપર આ દ્રશ્ય તમે જોયા. પૂજ્ય બાપુ અહીં પધારવાના છે ને સદભાવના વૃદ્ધાશ્રમનું 1 માર્ચે લોકાર્પણ કરવાના છે.